આપણે શરૂ કરીએ છીએ 007 જે તમારી ઇગ્નો યુનિવર્સિટી ના સંલગ્ન કોર્સમાં એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એન્ડ સાયકોલોજીકલ ટેસ્ટિંગ 007 MPCL 007 તરીકે આપણે એને ઓળખીએ છીએ, જે તમારે સેમિસ્ટર 1માં એક મનોવિજ્ઞાનની શાખા તરીકે, મનોવિજ્ઞાનના એક વિષય તરીકે તમારે ભણવાનું રહે છે. તમે એની માહિતી મેળવી શકો છો તમારા ઇગ્નુ સેન્ટર ઉપરથી. એનું સિલેબસ શું છે એ પણ તમે ઓનલાઈન જોઈ શકો છો. ઇગ્નુ સેન્ટરમાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટ ઇગ્નુ એવી રીતે લખશો તો તમને જે પ્રમાણે બીજા બધા વિષયના સિલેબસ છે તો એ જ રીતે આ પ્રાયોગિક મનોવિજ્ઞાન અને મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં તમારું સિલેબસ શું છે, એટલે કે તમારું માળખું શું છે, એ તમારે જોવાનું રહેશે. તો એના માટે તમે ઇગ્નો સેન્ટર આવો. લાઇબ્રેરી ઉપલબ્ધ છે. થોડીક મર્યાદા એ છે કે તમને જે પુસ્તકો જે છે એ ઇંગ્લિશ વિષય એટલે ઇંગ્લિશ ભાષા અને હિન્દીમાં અવેલેબલ છે. અને અમુક સાયકોલોજીની વાત કરીએ તો ગુજરાતની જે ઇગ્નુ સેન્ટર છે એમાં ઘણીવાર હિન્દી પુસ્તકો પણ ઉપલબ્ધ હોતા નથી. તો એટલે વિશેષ માહિતી તમને મારે આપવી બહુ જરૂરી છે. અત્યારે હું તમને આ બુક્સ જે છે એ તમને બતાવું છું કે જે ઇગ્નો સેન્ટરમાં ઉપલબ્ધ છે. તો મહેરબાની કરીને મારા વાલા વિદ્યાર્થીઓ, આ બુક્સ જરાક તમારે જોઈ લેવાની રહેશે. તમે ચિંતા નહીં કરતા. આમાં જે કંઈ પ્રેક્ટિકલ તમારે પૂછાવાના છે એના વિશે હું પૂરી રીતે વાત કરીશ, કારણ કે મનોવિજ્ઞાનની બધી જે જુદી જુદી શાખાઓ છે, જે તમે FY, SY, TY અને MA પાર્ટ 1માં છો, અત્યારે તમે સેમિસ્ટર 1માં તમે ભણી રહ્યા છો, ત્યારે ઇગ્નો સેન્ટરમાં તમે એડમિશન લીધું હોય તો જે જુદા જુદા 8 પ્રેક્ટિકલ છે એ તમારે ભણવાના રહેશે. હવે એ જે પ્રેક્ટિકલ છે એ કયા પ્રકારના છે અને કયા છે, અને જે જુદી જુદી કસોટીઓની વાત કરવાની છે તો એ કસોટી તમે અહીંયા કઈ ભણશો એના વિશે એ જે સિલેબસ છે એ ઉપલબ્ધ છે. અને હું પણ એની તમને જે રીતે ભણાવીશ એ રીતે આગળ વાત કરતી જઈશ. તો તમે યાદ કરી જાઓ, તમે પ્રાયોગિક મનોવિજ્ઞાન એટલે કે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી ની થિયરી બરાબર ભણી ગયા છો. ટીવાયમાં તમે થિયરી પણ ભણી ગયા છો અને પ્રેક્ટિકલ પણ ભણી ગયા છો. કદાચ બની શકે કે ભાઈ તમે SYમાં ભણ્યા હોય. જુદી જુદી યુનિવર્સિટી પ્રમાણે ઘણીવાર સિલેબસ આમ તેમ થતું હોય, પણ ટૂંકમાં તમે એક્સપેરિમેન્ટલ સાયકોલોજીથી પરિચિત છો. ભલે તમે મનોવૈજ્ઞાનિક કસોટીઓથી ઓછા પરિચિત હોય, પણ તમને તમે નામ તો સાંભળ્યું છે. સાવ એવું નથી કે તમને પ્રાયોગિક મનોવિજ્ઞાન એટલે શું એની ખબર જ નથી, એવું નથી. છતાં આજે પહેલું લેક્ચર મારો એ સમજાવવાનો પ્રયત્ન રહેશે કે ભાઈ પ્રાયોગિક મનોવિજ્ઞાન એટલે શું અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ એટલે શું. મનોવિજ્ઞાનની જુદી જુદી જો અનેક શાખાઓ છે. તમે 11મા ધોરણથી શરૂ કરીએ તો MA, MPhil, PhD અથવા તો જે શાખાઓમાં કાઉન્સેલિંગ આપણે કરી શકતા હોય એવી જુદી જુદી 4 કે 6 એવી વ્યવહારુ શાખા છે મનોવિજ્ઞાનની, જેમાં તમે આગળ એઝ એ સાયકોલોજિસ્ટ અથવા તો તમે કોઈ ચિકિત્સાલયમાં, મેન્ટલ હોસ્પિટલમાં મીન્સ
અથવા તો એઝ એ કાઉન્સલર પણ કામ કરી શકો છો. એ જ રીતે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ, એટલે ટૂંકમાં તમે આ બધી વાતથી પરિચિત છો કે નહીં એ મને નથી ખબર, કારણ કે આ ઓનલાઈનની એક મર્યાદા છે કે હું તમારા જે વિશેષ જે તમને જ્યાં સમસ્યા હોય કે જે તમને ના સમજાતું હોય એ હું તમને પૂછી શકું છું, પણ તમારા દ્વારા હું જાણી શકતી નથી. એટલે તમારો ઓપિનિયન, એટલે આપણે લાઈવ ટૂંકમાં ડિબેટ નથી કરી શકતા, પણ કંઈ વાંધો નહીં, એ મર્યાદા પણ દૂર થશે. મને જ્યાં લાગશે કે આ વિદ્યાર્થીઓને સમજવામાં થોડુંક વધારે અઘરું છે તો એમાં હું વિશેષ ધ્યાન રાખીશ. આપણે આની પહેલા 006 જે પેપર પૂરું કર્યું, મનોવિજ્ઞાનની સંશોધન જુદી જુદી પદ્ધતિઓ. તો સંશોધન એટલે શું એના વિશે આપણે વાત કરી ગયા કે રિસર્ચ, બરોબર, ફરી ફરીને શોધવું. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. તો એ જે સંશોધનો જે છે, મેં તમને કીધું કે મનોવિજ્ઞાનનું હૃદય છે, બરાબર. સંશોધન કરવું, સંશોધન પદ્ધતિઓ વિશે વાત કરવી, અથવા તો પીએચડી કરવું, અથવા તો લઘુ સંશોધન કરવું કે જુદા જુદા સેમિનારોમાં રિસર્ચ પેપર પ્રોડ્યુસ કરવું, જુદા જુદા મેગેઝિનમાં પણ તમારા સંશોધન પેપરો છપાય. તમે જ્યારે સ્ટુડન્ટ હો ત્યારે પણ તમને ડેટા કલેક્શન કરાવવામાં આવે છે અને એક સિનોપ્સિસ તૈયાર કરવામાં આવે છે. તમે લઘુ સંશોધનોમાં પણ જુદી જુદી રાષ્ટ્રીય કક્ષાની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની નેશનલ કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ તમે એટેન્ડ કરી શકો છો. એલડી આર્ટ્સ જેવી જો સુંદર કોલેજ હોય અને સાયકોલોજી ડિપાર્ટમેન્ટ જ્યાં ખૂબ વિદ્વાન જેને કહીએ કે પ્રોફેસરો હોય, તો અને બહારથી પણ આપણે ગુજરાત રાજ્ય સિવાયના પ્રોફેસરોને પણ આમંત્રણ આપીને જુદા જુદા વિષય વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. જુદા જુદા સેમિનારમાં આપણે ભાગ લેતા હોઈએ છીએ. તો આ બધી જે અવેરનેસ, સ્વસભાનતા એ હવે તમારામાં MA લેવલે હોવી જોઈએ, બરાબર. આવી ઘણી બધી કોન્ફરન્સ ચાલુ હોય છે, પણ હું તમારી મર્યાદા સમજી શકું છું કે ભાઈ તમે ડિસ્ટન્સ લર્નિંગમાં ઇગ્નો સેન્ટરમાં જ્યારે તમે એડમિશન લીધું છે, પણ આનું જે સિલેબસ છે એ અન્ય યુનિવર્સિટી કરતાં વધારે વિશેષ સારું છે. એ હું તમને ખૂબ આત્મવિશ્વાસપૂર્વક હું કહી શકું છું. જો સિલેબસ પ્રમાણે તમે મહેનત કરશો અને એની પેપર સ્ટાઇલ શું છે, એ પ્રેક્ટિકલ અને કેવી રીતે પૂછાય છે, અને એ પ્રેક્ટિકલમાં તમારે તમારી જર્નલ છે એ કઈ રીતે તૈયાર કરવી, તો એ રિજનલ સેન્ટર જે હોય છે તો ત્યાં જઈને તમે તપાસ કરો. મારા જેવા પ્રોફેસરોને કે કોઈ પણ સાયકોલોજીના પ્રોફેસરોને તમે મળો, એની પૂરી માહિતી તમે એકત્રિત કરો, કારણ કે પરીક્ષાને હવે વધીને 2 મહિના બાકી છે. તો હવે તમારે તમારી જોબમાં તમે બિઝી હોય કે બીજા કોઈ કામમાં તમે બિઝી હોય અને સમય ના ફાળવી શકતા હોય, તો મનોવિજ્ઞાન એવો વિષય નથી બીજા બધા જેવો કે તમે પાસ થઈ જશો અથવા તો પાસિંગ માર્ક આવે તો ચાલે. તમારે એમાં પણ આ પ્રાયોગિક મનોવિજ્ઞાન જે તમારે પ્રેક્ટિકલ ભણવામાં આવે છે, તો એમાં તમારે વધારે વિશેષ સમજ અને જ્ઞાનની જરૂર પડે છે. પ્રાયોગિક મનોવિજ્ઞાન કોને કહેવાય, જેની તમને ખબર છે. મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ વિશે વાત કરી ગયા છીએ આપણે. એટલે મેં તમને કીધું હતું કે મનોવિજ્ઞાનમાં સંશોધન કરવું તો એ મનોવિજ્ઞાનનું હૃદય છે. એ મેઇન એક મનોવિજ્ઞાનની શાખા છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન બનાવવામાં જો કોઈ જેને કહેવાય કે વ્યવહારુ ઉપયોગ એનો કર્યો હોય, તો એ સંશોધન મનોવિજ્ઞાનની જે જુદી જુદી પદ્ધતિઓ છે, જે કંઈ આપણે સંશોધન અને રિસર્ચ કરીએ છીએ, તો એને આભારી છે. એટલે આપણે એને મનોવિજ્ઞાનનું હૃદય કહીએ છીએ. પરંતુ મનોવિજ્ઞાનના જે મનોમાપનનું મૂળભૂત ખ્યાલો છે, મનોમાપનના મૂળભૂત ખ્યાલો અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને પ્રાયોગિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનનું બ્રેઇન છે. શું છે? મનોવિજ્ઞાનનું બ્રેઇન છે. મારા વાલા વિદ્યાર્થીઓ, જો તમારું બ્રેઇન ડેથ થઈ જાય
અને તમારું હૃદય ચાલતું હોય તો એનો કોઈ મતલબ ખરો? બરોબર, ફરીવાર રિપીટ કરું છું, તમારું બ્રેઇન ડેથ થઈ ગયું હોય એટલે તમે કોમામાં જતા રહ્યા હોય અને તમારું હૃદય ચાલતું હોય તો કોઈ પણ ન્યુરોસર્જન કે ન્યુરોલોજિસ્ટ 2 થી 3 એવું જાહેર કરે કે આ બેન હવે કોમામાં જતા રહ્યા છે અને એ 2 વર્ષે પાછા આવે, 22 વર્ષે પાછા આવે અને કદાચ આજીવન પાછા ન આવે, એટલે એને બ્રેન ડેથ જાહેર કરી દે છે. બરોબર, તો મનોવિજ્ઞાનના જે પ્રયોગો છે, લેબોરેટરીમાં થતા પ્રયોગો છે, મનોમાપન પદ્ધતિઓ છે, જે મૂળભૂત પદ્ધતિઓ છે અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે, એ મનોવિજ્ઞાનનું બ્રેઇન છે, એ મનોવિજ્ઞાનનું મગજ છે. તો હવે તમે મનોવિજ્ઞાનના મગજને ન સમજો તો ચાલે ખરું? એટલે જેને કહેવાય કે મોસ્ટ 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 આઈએમપી જો કોઈ પેપર હોય તો એ છે કે મનોમાપન, જે ટૂંકમાં એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એન્ડ સાયકોલોજીકલ ટેસ્ટિંગ, MPCL 007. તો હવે તમને થોડું ક્લિયર થઈ ગયું હશે કે તમારે આ પેપરમાં શું ભણવાનું છે. તો આપણે આપણો થોડોક ભૂતકાળ યાદ કરી જઈએ. તો તમે યાદ કરી જાઓ કે તમે પ્રયોગો કેવા ભણતા હતા, ધ્યાનના પ્રયોગો તમે ભણી ગયા, બરોબર. પછી ભૂલભુલામણીનો પ્રયોગ તમારે આવતો તો એ તમે ભણી ગયા. પછી શીખવાની પદ્ધતિ વિશેનો પ્રયોગ તમે ભણી ગયા. પછી સિંહાની ચિંતાની કસોટી, એ તમારે પ્રેક્ટિકલ આવતું તો ટીવાયમાં, બરોબર. તો એ તમે યાદ કરી જાઓ થોડુંક. જો તમે લેક્ચર ભરવા બેસો તો થોડુંક પ્રિપરેશન કરીને આવો, થોડુંક વાંચીને આવો. તમને કમસે કમ તમારા સિલેબસની ખબર હોવી જોઈએ. તો જે કંઈ હું અહીંયાથી તમને નોલેજ આપું છું તો એ તમને જલ્દીથી અને ઇઝીલી ક્લિક થશે. બાકી તમે ખાલી આમ તમારી જોબ કરતા કરતા કે તમે જમતા જમતા કે તમે નોટ પેન લીધા વગર મારું લેક્ચર સાંભળવા બેસી જશો તો બની શકે કે તમને થોડું કઠિન લાગે, બની શકે કે તમને કંટાળો આવે. કારણ કે મનોવિજ્ઞાનના જે પ્રયોગો છે, મનોવિજ્ઞાનને વિજ્ઞાન બનાવવામાં એનો બહુ મોટો ફાળો છે. તો પ્રયોગોનો ઇતિહાસ શું કે છે? સૌથી પ્રથમ પ્રયોગશાળા જેને કહી છે એ કોણે સ્થાપી? તો તમને ખબર હોવી જોઈએ કે 1905માં વિલ્હેમ વુન્ટ નામના એક મનોવિજ્ઞાનના પ્રોફેસરે એ સૌથી પહેલા મનોવિજ્ઞાનના પ્રયોગોની વાત કરી. એ જ રીતે તમે સામાન્ય મનોવિજ્ઞાનમાં સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો વર્ધીમલ, કોહલર અને કોફકાના પ્રયોગો તમે ભણી ગયા છો. જે પ્રયત્ન અને એલ, તો એ પેપરમાં તમારે વધારે ધ્યાન આપવું પડશે. મેં તમને કીધું ને કે બ્રેઇન વગર ચાલે નહીં. બ્રેઇન જ તમારું ડેથ થઈ ગયું હોય તો આ શરીર તંત્રનું કોઈ મહત્વ નથી. તમારા જે સગાવાલા છે એ તમને, કે તમારા જે ન્યુરોલોજીસ્ટ, તમારા જે ડૉક્ટર છે એ તમને બ્રેન ડેથ જાહેર કરીને તમારા જે ઓર્ગન જે સારા છે તો એને તમારા સગાવાલાની અનુમતિથી, એટલે કે એની સહીથી દાન કરી દેવામાં આવે. કારણ કે તમારું બ્રેન ડેથ છે. તમારું હાર્ટ પણ તમે દાન કરી શકો, તમારી કિડની પણ તમે દાન કરી શકો, તમારી આંખ પણ તમે દાન કરી શકો, તમારી સ્વર પેટી પણ તમે દાન કરી શકો. કારણ કે તમારું બ્રેન જે મેઇન વસ્તુ છે એ જ નથી ચાલતી. દાખલા તરીકે તમારી અગર મર્સિડીઝ કાર હોય પણ એનું એન્જિન જ ન ચાલે તો સરસ મજાના પૈડા હોય,
સરસ મજાનો કાચ હોય, સરસ મજાની ડીજે સિસ્ટમ હોય, બધું જ સરસ હોય, પણ એ ચાવી અંદર નાખવાથી ચાલુ જ ન થાય અને એન્જિન ચોકઅપ થઈ ગયું હોય તો તમારે એને કબાડી ખાનામાં જ નાખી દેવી પડે, બરોબર? તો વ્યક્તિનું જે બ્રેન છે, એમ મનોવિજ્ઞાનનું બ્રેન કયું છે? પ્રેક્ટિકલ. મનોવૈજ્ઞાનિક કસોટીઓ, મનોવૈજ્ઞાનિક પ્રયોગો, મનોવૈજ્ઞાનિક માપન પદ્ધતિઓ, જુદી જુદી કસોટીઓ. અને મનોવિજ્ઞાનનું હૃદય કયું છે? તો યાદ રાખવાનું કે જુદી જુદી મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ. ક્લિનિકલ સાયકોલોજી પણ પછી આવે, શૈક્ષણિક મનો એટલે કે એજ્યુકેશન સાયકોલોજી પણ પછી આવે, પોઝિટિવ સાયકોલોજી પણ પછી આવે, ચાઇલ્ડ સાયકોલોજી પણ પછી આવે. આ બધા એની જે વ્યવહારુ શાખા છે, કેટલી જુદી જુદી દિશાઓમાં મનોવિજ્ઞાન પોતાનું પ્રદાન આપી રહ્યું છે. તો એ કોનો ફાળો છે? એના બ્રેન એટલે કે મનોવૈજ્ઞાનિક પ્રયોગો અને મનોમાપન કસોટીઓને આભારી છે અને મનોવૈજ્ઞાનિક સંશોધનને આભારી છે. ફોરેન્સિક લેબમાં તમે જાઓ અથવા તો તમે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ક્રિમિનોલોજિસ્ટ તરીકેના 2 વર્ષ, જે રીતે એમએમાં તમે 2 વર્ષ ભણો છો, તો એમએ પછી તમારે ક્રિમિનલ સાયકોલોજીમાં તમારે આગળ વધવું હોય, અથવા તો તમારે પોલીસમાં ભરતી થવું હોય, અથવા તો તમારે ફોરેન્સિક લેબમાં કામ કરવું હોય, તો અપરાધનું મનોવિજ્ઞાન. તો હવે કોઈ વ્યક્તિ અપરાધી છે કે નહીં, એના માટે પણ જુદી જુદી કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. સત્ય શોધક યંત્ર, જેનું નામ તમે સાંભળ્યું હશે, સુશાંત સિંહ રાજપૂત જેવી વ્યક્તિ, સેલિબ્રિટી, જ્યારે એણે ખરેખર આપઘાત કર્યો કે એને કોઈ મારી નાખ્યો, તો એવા અનેક પ્રશ્નો આજે આપણે એનો ક્વેશ્ચન માર્ક છે. એ જે સત્ય ઘટના છે, સત્ય વાત છે, એ હજી સુધી બહાર આવી નથી. પરંતુ જો ખરેખર સત્ય અને ઈમાનદારીથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અને ફોરેન્સિક લેબનો ઉપયોગ કરવામાં આવે, બરોબર, તો 100% આપણે એના મૂળ સુધી પહોંચી શકીએ. એ જ રીતે તમે રાજનીતિનું મનોવિજ્ઞાન લઈ લો, તો ભાઈ આ અયોધ્યામાં રામ મંદિર બનાવવા પાછળનો જે આપણા ધર્મગુરુ આદિગુરુ શંકરાચાર્યનો વિરોધ કેમ હતો? તો હવે એ વાત આપણને સમજાય છે. આ એક સંશોધનનો વિષય છે, આ એક ડિબેટનો વિષય છે. આ લોકોના જનમાનસને, એ લોકોની માનસિકતાને તપાસવાનો વિષય છે. પરિવર્તન ही जीवन का नियम है. પરંતુ જ્યારે આજના આ વસવા યુગમાં, આજના આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના આ યુગમાં, આજે આપણે એક સ્પર્ધાના યુગમાં ટકી રહેવા માટે ખૂબ જરૂરી છે સહનશક્તિ, અને એ સહનશક્તિ આપણે ગુમાવતા જઈએ છીએ. તમે આજે સંદેશ વાંચો કે ગુજરાત સમાચાર વાંચો કે કોઈ પણ ન્યૂઝ ચેનલ જોઈ લો, આજે 33જા વિશ્વયુદ્ધની ધીરે ધીરે તૈયારીઓ થઈ રહી છે. આજે ઇઝરાયલ અને ઈરાક જેવા દેશો જે એકબીજા ઉપર બોમ્બાર્ડિંગ કરી રહ્યા છે, એ જ રીતે રશિયા અને યુક્રેનનું યુદ્ધ પણ હજી થમ્યું નથી. ત્યારે તો આજે જુઓ તમે, શેર બજારમાં કડાકો, એટલે કે આપણી અર્થશાસ્ત્ર ઉપર એની અસર પડે છે. બાયો વેપનનો જે ઉપયોગ આપણે કરીએ છીએ, એ જ રીતે જેને કહે કે એક કોરોનાનું જે વાયરસ હતું, એ પણ બાયો વેપન હતું. શું એના ઉપર પણ એક સંશોધન ચાલી રહ્યું છે. WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંઘ આજે એવા ઘણા બધા સંશોધનો કરી રહી છે, ઘણા બધા એવા માપન કરી રહી છે જનમાનસના. આજે આપણે આજના આ વસમા યુગમાં, આજના આ સ્પર્ધાત્મક યુગમાં લોકો કોઈને કોઈ એબનોર્માલિટીથી પીડાય છે. વિકૃત માનસ ધરાવતી થઈ ગઈ છે વ્યક્તિ,
આજે દરેક 5 વ્યક્તિએ 3 વ્યક્તિ ડિપ્રેશનમાં જીવે છે. આજે દરેક 10 વ્યક્તિમાંથી 4 વ્યક્તિ આપઘાત કરે છે. શા માટે આવું છે? બરોબર, તો એ પ્રકારનું આપણે મનોવૈજ્ઞાનિક જે કસોટીઓ છે એ ખૂબ જ વિશ્વસનીય અને યથાર્થ હોય છે. તો એ જે વ્યક્તિગત માહિતી પત્રક આપીને પણ અને સર્વેક્ષણ પદ્ધતિથી પણ આવા ઘણા બધા મનોમાપન એટલે કે વ્યક્તિનું માનસ માપવાની કસોટીઓ, વ્યક્તિ કઈ દિશામાં જઈ રહી છે, ખરેખર માણસને શું જોઈએ છે. આજે આપણે તમે જો સોશિયલ મીડિયાનો ડગલે ને પગલે ઉપયોગ કરીએ છીએ અને એમાં આપણે આપણો અમૂલ્ય સમય જે છે એ વેડફી રહ્યા છીએ, તો એની પાછળની માનસિકતા કઈ છે? આપણી માનસિકતા કેટલી બધી બદલાઈ રહી છે. તમે પ્રાયોગિક મનોવિજ્ઞાનનો ઇતિહાસ ખબર છે? પ્રાયોગિકમાં સૌથી પહેલો પ્રયોગ ભલે બુદ્ધિ બીને સાયમને કર્યો, એને કસોટીઓ આપી આપણને બુદ્ધિ માપનની, પરંતુ એ પહેલા કઈ રીતે બુદ્ધિ માપવામાં આવતી હતી? ભારતીય મનોવિજ્ઞાન શું છે? ભારતીય મનોવિજ્ઞાનના પ્રયોગો શું છે? ભારતીય મનોવિજ્ઞાનની કસોટીઓ કેવા પ્રકારની હતી? આનો પણ એક વિચાર કરવો જોઈએ. સિદ્ધાંતો અને સંપ્રદાયો જે પુસ્તક છે અને જુદા જુદા જે સંપ્રદાયો છે, જુદા જુદા જે વાદ છે, સાહચર્યવાદ, વર્તનવાદ, સમષ્ટિવાદ, બરોબર, મનોવિશ્લેષણવાદ, ફ્રોઈડે શું કીધું, યુંગે શું કીધું, વોટસને શું કીધું, વુન્ટે શું કીધું, બરોબર. તો સૌથી પહેલો પ્રયોગ જે છે તો એ વુન્ટે કરેલો. તો એની પાછળનો ધ્યેય શું છે? સત્યની પ્રાપ્તિ, હું કોણ છું જાણવા માટેની આપણી મનોદશા, આપણી માનસિકતા, બરોબર, આપણું વ્યક્તિત્વ, આપણે કઈ રીતે વિચારીએ છીએ, આપણે કઈ રીતે શીખીએ છીએ અને કઈ રીતે શીખવું જોઈએ, કઈ રીતે બુદ્ધિ કામ કરે છે આપણી, અને એ બુદ્ધિ કઈ રીતે વધારી શકાય, એ ભારતીય મનોવિજ્ઞાન વિચાર કરે છે. વોટસને તો તમને ખબર છે કે કહી દીધું કે મનોવિજ્ઞાન એટલે કે વર્તનનું વિજ્ઞાન, કારણ કે વર્તનને આપણે જોઈ શકીએ છીએ, વર્તન ઉપર નિયંત્રણ પણ મેળવી શકીએ છીએ અને વર્તનની આગાહી પણ કરી શકીએ છીએ જુદી જુદી આ મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા, મનોમાપન પદ્ધતિઓ દ્વારા. બરોબર છે. વ્યક્તિત્વ શું છે? કોઈ વ્યક્તિની બુદ્ધિલબ્ધિ કેટલી છે, એટલે કે એની આઈક્યુ લેવલ કેટલી છે, એનું માપન કરી શકીએ છીએ. આજે ભલે આપણે ફિઝિક્સ, બાયોલોજી અથવા તો સાયન્સના કોઈ પણ સબ્જેક્ટ લઈ લો તમે, બરોબર, એનાથી આપણે જરા પણ ઉતરતા નથી, પરંતુ ચડિયાતા છીએ. કારણ કે બાયોસાયન્સ કે કેમેસ્ટ્રી કે કોઈ પણ બીએસસી કે એમએસસી ના જે પ્રયોગો છે એ તો માત્ર લેબમાં થાય છે. એ કૃત્રિમ રીતે એ લેબ જે છે એ ઉત્પન્ન કરવામાં આવે છે, બરોબર. હા, યુદ્ધ સમય દરમિયાન પણ એ ઘટના બની ગયા પછી કે ભાઈ આ જે 2019માં જેને આપણે COVID-19 તરીકે પણ ઓળખીએ છીએ, તો એ ચીનની લેબોરેટરીમાં એ પ્રકારના વાયરસ ઉત્પન્ન કરીને શું એ ઠંડુ યુદ્ધ હતું એને ફેલાવવામાં આવ્યા હતા, લોકો મૃત્યુ પામે, વસ્તી ઘટે માટે, અથવા તો એવા જ લોકો પૃથ્વી પર રહે કે જે લોકો ફિઝિકલી અને મેન્ટલી સ્વસ્થ છે,
જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વિશિષ્ટ છે. તમે જો કોરોનામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા. આજે ચીન આપણા કરતા વસ્તીમાં પાછળ રહી ગયું. એક સર્વે પ્રમાણે, વસ્તી ગણતરી પ્રમાણે આપણા ભારતમાં આજે સૌથી વધારે વસ્તી છે, બરોબર. અને આજે તમે જુઓ વૃદ્ધોની સંખ્યા જે છે એ વધતી જાય છે. તમે હેલ્થ સાયકોલોજી પણ ભણશો અથવા તો ભણી ગયા હશો, તો આજે આપણે હોસ્પિટાલિટી અથવા તો જે વિશ્વ સ્વાસ્થ્ય સંઘ જે છે એમાં કાર્ય કરતા જે કર્મચારીઓ છે એ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સ્વસભાનતા જોવા મળે છે, અવેરનેસ જોવા મળે છે. આજે તમે ને હું રોજ સવારે વોક કરવા નીકળીએ છીએ. આજે યોગ એટલે શું? યોગાસન અથવા તો પાતંજલિ અથવા તો રામદેવ બાપાને આજે બધા ઓળખે છે, બરોબર. આદિયોગીને આજે બધા ઓળખે છે. જો કે આજે આદિયોગી એટલે કે એ જે ગુરુ છે એનું જરાક આપણને વિચિત્ર વર્તન, પેલું એમનું નેગેટિવ આખા ન્યૂઝ છે. પરંતુ ટૂંકમાં હું એ કહેવા માંગુ છું કે ભારતીય મનોવિજ્ઞાનને તમારે સમજવું જોઈએ કે ભાઈ જુદા જુદા આસનોથી આપણે આપણી હેલ્થ, મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ કઈ રીતે આપણે જાળવી શકીએ. અથવા તો પુસ્તકો વાંચવાથી પણ શું ઇમ્યુનિટી વધે ખરી? આહાર વિહારમાં ધ્યાન રાખવાથી ઇમ્યુનિટી વધે ખરી? જૈન ધર્મમાં જે અઠ્ઠાઈ કરે છે અથવા તો જે એ લોકોનો નિયમ છે કે સૂર્યાસ્ત પહેલા જમી લેવું, તો એની પાછળ કોઈ સાયન્સ છે ખરું? આપણા ધર્મની પાછળ પણ સાયન્સ રહેલું છે, બરોબર. ચાણક્ય નીતિ એટલે શું? તો ચાણક્યનું તત્વજ્ઞાન એટલે શું? બીરબલની વાર્તા ઉપરથી અથવા તો વિક્રમ વેતાળની વાર્તા ઉપરથી પણ એક મનોમાપન થઈ શકે, બરોબર. જે અકબર અને બીરબલની વાત તમને ખબર હશે. આપણે બાળકોને વાર્તામાં પણ નોલેજ આપીએ છીએ. તો એ શું કે છે? એ આઈક્યુ લેવલ ચેક કરવાની વાત છે, બરોબર. દાખલા તરીકે મને અત્યારે નચિકેતાનો એક પ્રસંગ યાદ આવે છે કે યમરાજ આગળ નચિકેતા પોતાના પિતાનું આયુષ્ય પાછું મેળવવા માટે એક તપ કરે છે અને યમરાજને કહે છે કે ભાઈ તમે મને બ્રહ્મ વિદ્યા શું છે એ તમે મને શીખવાડો. તો જે બ્રહ્મ વિદ્યામાં છે, જે આપણી ઋચાઓમાં છે, જે આપણા વેદમાં છે, જે આપણા શ્રીમદ ભગવદ્ ગીતામાં છે, એ બીજે ક્યાંય નથી, બરોબર. શૂન્યની શોધ પણ ભારતીય વૈજ્ઞાનિકોએ કરે, પરંતુ બધું જ દેવનાગરી અને સંસ્કૃત ભાષામાં હોવાથી એ જાણે બ્રાહ્મણોનો જ ઇજારો હતો. એટલે બ્રાહ્મણો જ સંસ્કૃત ભાષા શીખતા. એટલે જો સંસ્કૃત ભાષા જ ન આવડે તો તમને એનું જ્ઞાન કેવી રીતે મળે? અને ભાષા જે છે, સંસ્કૃત ભાષા છે, એ 100% વૈજ્ઞાનિક ભાષા છે. માટે સંસ્કૃતનો આપણે ઇંગ્લિશમાં અનુવાદ કરી શકીએ છીએ, પરંતુ ગુજરાતી કે હિન્દીમાં એવું 100% અનુવાદ બધી જ વસ્તુનો કરી શકતા નથી, પણ ઇંગ્લિશમાં કરી શકીએ છીએ. આજે પણ જર્મનીની લેબમાં, જર્મનીના ટૂંકમાં જે પેલું લેબોરેટરી, તમે કહો તો લેબોરેટરી ને એની જેને કહી છે ને કે પ્રદર્શન એ લોકોના, તો એમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક રાખેલું છે અને એ પણ અવાજ સાથે, શ્રી કૃષ્ણના અવાજ સાથે શ્રીમદ ભગવદ્ ગીતા તમને ત્યાં સાંભળવા. આજે પણ સંસ્કૃતમાં તમારે વિદ્વાન બનવું હોય, આજે પણ તમારે સંસ્કૃતને વ્યવસ્થિત સમજવું હોય કે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, વેદ શું છે
એ ઋચાઓ કોને કહેવાય, અને જુદા જુદા શાસ્ત્ર કેવી રીતે, અને બ્રહ્મ વિદ્યા કોને કહેવાય. બરોબર. સ્વામી દયાનંદ સરસ્વતીએ જે નીતિ શાસ્ત્ર ભણાવ્યું, તો એના જે અલભ્ય પુસ્તકો જે છે એ આજે જર્મનીમાં સચવાયેલા છે. જ્ઞાનંદા વિદ્યાપીઠમાં જે હતા એ પુસ્તકો તો મુસ્લિમોએ બાળી નાખ્યા, અંગ્રેજોએ બાળી નાખ્યા, પરંતુ જે આપણા ડીએનએમાં છે એ કોઈ બાળી નથી શક્યું. જે પરંપરાગત આપણને જ્ઞાન, જે પરંપરાગત આપણને નોલેજ આપવામાં આવે છે, શ્રીમદ ભગવદ્ ગીતા એટલે શું એ ભણાવવામાં આવે છે. એ જ રીતે મહાભારત, રામાયણ, સત્યવાન સાવિત્રી, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, તો આ બધા વેદ જે છે એમાંથી જ મનોવિજ્ઞાન આવ્યું, એમાંથી જ ભારતીય મનોવિજ્ઞાન આવ્યું, એમાંથી જ તત્વજ્ઞાન આવ્યું. અને સંસ્કૃત ભાષા એ બધી જ ભાષાઓની જનની છે. તો તમે વિચારો, ભારતીય મનોવિજ્ઞાન જો તમે નહીં ભણો તો તમને તમારું જે મનોવિજ્ઞાનનું જ્ઞાન છે એ અધૂરું રહેશે. એટલે મારા વાલા વિદ્યાર્થીઓ, હું તમને એક નમ્ર આગ્રહપૂર્વક કહી રહી છું કે ભારતીય મનોવિજ્ઞાન વાંચજો, ભણજો. તો એનાથી તમને ટૂંકમાં જેને કહેવાય ને કે આપણે પશ્ચિમી મનોવિજ્ઞાન ભણીએ છીએ, એટલે જે દેખાય, એટલે કે વર્તન, બિહેવિયર સાયન્સ, વર્તનનો જ આગ્રહ રાખીએ છીએ. પરંતુ પછી મનોમાપન કસોટીઓમાં, જે મનોમાપન કસોટીઓનો મૂળભૂત ખ્યાલ છે અને જે જુદી જુદી કસોટીઓ છે, એમાં ખાસ કરીને બુદ્ધિ કસોટીઓ ઉપર આપણે વધારે ભાર દઈએ છીએ. તો એ કસોટીઓ ઉપર આપણે પછી જઈએ. ખાલી હું તમને વ્યાખ્યાથી પ્રયોગ કોને કહેવાય એ યાદ કરાવી દેવા માંગુ છું. દાખલા તરીકે પ્રયોગનો અર્થ, તો પ્રયોગ એક પ્રકારનું નિરીક્ષણ છે. જો તમારે મનોવિજ્ઞાનની જે ટર્મિનોલોજી છે એનેથી પરિચિત થવું પડશે. એટલે કે ઉદ્દીપન, પ્રતિક્રિયા, એ જ રીતે પરિવર્ત્ય, જેમાં પરિવર્તન થાય એને પરિવર્ત્ય કહેવાય. એ જ રીતે સ્વતંત્ર પરિવર્ત્ય કોને કહેવાય, આધારિત પરિવર્ત્ય એટલે કે અવલંબિત પરિવર્ત્ય કોને કહેવાય, અને નિયંત્રિત પરિવર્ત્ય કોને કહેવાય. બરોબર, તમે ટીવાયમાં ભણી ગયા છો, પણ તમારે એ અત્યારે યાદ કરવું પડશે. હવે આપણી આગળ બહુ સમય નથી, 2 મહિના પછી તમારી પરીક્ષા હશે, બરોબર, સેમેસ્ટર 1ની, અને આ પ્રેક્ટિકલ જેવું તમારે પેપર ભણવાનું છે. કુલ 8 પ્રેક્ટિકલ તમારે ભણવાના છે અને 3 થી 4 કસોટીઓ ભણવાની છે. તો એમાં તમારે જર્નલ પર બનાવવાની છે. હવે તમને એક પ્રશ્ન થશે કે મેડમ જર્નલ કેવી રીતે બનાવવાની? તો એટલે જ હું કહું છું કે તમે એકવાર ઇગ્નો સેન્ટર પર જાઓ. ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં તમે એકવાર તમારું સિલેબસ છે એ સમજી લ્યો. પુસ્તક તમારા હાથમાં હશે તો એ વધારે તમને ભણવાની મજા પડશે. અને પશ્ચિમી જે મનોવિજ્ઞાન છે એનું લગભગ જે સિલેબસ છે એ ઇંગ્લિશમાં જ ઉપલબ્ધ છે. અમુક બુક્સ હિન્દીમાં પણ છે, પણ ગુજરાતીમાં તો નથી જ. તો એ મર્યાદા સાથે જ્યારે તમારે ભણવાનું છે તો તમે એલડી આર્ટ્સ કોલેજમાં પણ જાઓ. મારા જેવા પ્રોફેસરો, હું ડૉક્ટર નેહા રાવલ, તો મને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. મારો ફોન નંબર છે 9558219999. તો જેથી કરીને તમે તમારા વિષય પ્રત્યે વધારે વફાદારીપૂર્વક કામ કરી શકો. જો તમારે વ્યવસ્થિત રિઝલ્ટ જોતું હોય તો, બરોબર, તમારે જે આ પ્રેક્ટિકલ જે છે એ પ્રેક્ટિકલ લેબમાં તમારે 3 કલાકનો તમારી આગળ સમય હશે. કેટલા કલાકનો? 3 કલાકનો સમય હશે. એમાં તમારે પ્રયોગ લખવાનો રહેશે, જે તમે ઓલરેડી જર્નલમાં લખ્યો છે, બરોબર. તો ચિઠ્ઠી તમે લઈ લો. એ તમને કદાચ
8 પ્રેક્ટિકલના જુદા જુદા નામ લખ્યા હશે અને એ 8 ચિઠ્ઠીઓ નાખવામાં આવશે અને એમાંથી તમે જે ચિઠ્ઠી ઉપાડો એ પ્રેક્ટિકલ તમારે કરવાનું રહેશે. માની લો કે એ પ્રેક્ટિકલ તમને નથી આવડતો તો તમે એ ચિઠ્ઠી સાઈડમાં મૂકી શકો છો, પરંતુ બની શકે કે પનિશમેન્ટના તમને 5 માર્ક પનિશમેન્ટ મળે, કાપી લે. પણ પહેલા જ પ્રેક્ટિકલમાં એવું ના કરે, પછી બીજી ચિઠ્ઠી તમે ઉપાડો અને બીજો પ્રયોગ જ્યારે તમને ન આવડે ને ત્યારે તમારે એ માઇનસ કાઉન્ટ થાય, બરોબર. 5 માર્ક તમારા કાપી લેવામાં આવે, કારણ કે એકવાર તમને માફ કરે, ચલો તમને એ નથી આવડતો, ઇટ્સ ઓકે, 8 માંથી એક પ્રયોગ ન આવડે તો ચાલે એમ, પણ 7 પ્રયોગો તો તમને આવડવા જ જોઈએ અને છતાંય તમને ત્રીજો ચાન્સ તો આપે જ છે, પણ 5 માર્ક માઇનસ કરીને. આ વાત મગજમાં રાખજો, બરોબર. હજી તો તમે પરીક્ષા નથી દીધી, હજી તો તમે પ્રેક્ટિકલ શરૂ નથી કર્યું, તો માની લો કે તમને પ્રેક્ટિકલમાં 100 માંથી 60 માર્ક મળતા હશે તો એના બદલે 55 મળશે, માઇનસમાં જશે ને. તમે જેટલી વાર ચિઠ્ઠીનો ઉપયોગ કરશો, પહેલી વાર તો તમને માફ કરી દેશે, પણ બીજી વાર માફ નહીં કરે. અને પછી બીજો પ્રેક્ટિકલ લઈને આવે પછી ત્રીજી ચિઠ્ઠી ઉપાડો, પછી એ તો તમારે ફરજિયાત કરવાનો જ રહેશે. પછી તમે એમ ના કહી શકો કે ના ઓલા પહેલા 2 માંથી હવે મારે આ ત્રીજો નથી કરવો, આ બીજો કરો, એવું નહીં. એમાં જેને કહેવાય ને કે એવી કોઈ સુવિધા નથી કે તમે એકવાર જે ચિઠ્ઠીને ફેંકી દીધી કે આ મારે નથી કરવો, મને નથી આવડતું, એ તમને પાછો કરવા નહીં મળે. ક્લિયર? આ મારે તમને કેવું બહુ જરૂરી હતું, કારણ કે ઘણીવાર તમે એક્સ્ટ્રા ડિસ્ટન્સ લર્નિંગમાં ભણતા હોય તો તમને સમયની મર્યાદાને કારણે અથવા તો તમે બીજા બધા કામમાં રોકાયેલા હોવાને કારણે જ એક્સટર્નલ કરતા હશો ને, તો એટલે ઘણીવાર તમને હોશિયાર હોવા છતાં પણ આવી જો ખબર ના હોય તો તમે ઘણીવાર માર્ક ખોઈ બેસે છો, તમને ફર્સ્ટ ક્લાસ આવતા આવતા રહી જાય, બરોબર. તમે હોશિયાર હોય તો પણ, અથવા તો તમે ડિસ્ટિંક્શનના સ્ટુડન્ટ હોય, 75% તમને આવે એવું હોય, એના બદલે 65 આવીને ઊભા રહી જાય. એટલે ખાસ કરીને આવા પ્રાયોગિક મનોવિજ્ઞાન, પ્રેક્ટિકલ મનોવિજ્ઞાનમાં ખાસ તમે ધ્યાન રાખજો, બરોબર. એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એન્ડ સાયકોલોજીકલ ટેસ્ટિંગ 007, તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો પ્રયોગની વ્યાખ્યા શું છે? તો કે છે કે પ્રયોગ એક પ્રકારનું નિરીક્ષણ છે. શું છે? નિરીક્ષણ છે. અહીંયા આપણે બાયોલોજીની લેબમાં નથી બેઠા, બરોબર. અહીંયા આપણે જેને કહેવાય કે H2O, ઓક્સિજન, નાઇટ્રોજન ને એની વિશે વાત નથી કરવાની. અહીંયા આપણે મનુષ્ય વર્તન વિશે નિરીક્ષણ કરવાનું છે, બરોબર. સરળ શબ્દોમાં કહીએ તો નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ એટલે કે પ્રયોગ. ફરીવાર, નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ એટલે કે પ્રયોગ. હવે પ્રયોગ ચુસ્ત રીતે નિયંત્રિત કરેલી પરિસ્થિતિથી ઉત્પન્ન કરવામાં આવેલી ઘટનાનું વસ્તુલક્ષી નિરીક્ષણ છે, જેમાં કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે છે અને બાકીના અન્ય પરિવર્ત્ય સ્થિર રાખવામાં આવે છે. આવું કોણે કીધું? સ્કિનરે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. જેમ જેમ પ્રયત્ન વધતા જાય એમ ભૂલોની સંખ્યા જે છે એ ઘટતી જાય છે. આપણે નિયંત્રણની વાત કરી તો એમાં માની લ્યો કે હું ABC એવા 3 ગ્રુપના વિદ્યાર્થીઓ છે, તો એમાં એ ગ્રુપ છે એ સરસ મજાનું એસી રૂમમાં ભણે છે, જ્યાં કોઈ પણ જાતનો અવાજ નથી, ઘોંઘાટ નથી, કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ નથી અને શીખવાની પદ્ધતિ વિશે પ્રેક્ટિકલ ભણે છે, પ્રયોગ કરે છે. તો એ પ્રયોગ કેવી રીતે થશે? તો અહીંયા જે નિયંત્રિત
કર્યું છે કઈ વસ્તુને? અવાજ, ઘોંઘાટ, બાહ્ય વાતાવરણને નિયંત્રિત કરવામાં આવે છે. દાખલા તરીકે અત્યારે હું તમને ભણાવી રહી છું. હું અત્યારે ઇગ્નો સેન્ટર અમદાવાદમાં બેસીને તમને ભણાવું છું. કેમેરા સામે હું તમને પ્રાયોગિક મનોવિજ્ઞાન વિશે વાત કરી રહી છું. પરંતુ બહાર જે છે એ ખૂબ અવાજ અને મ્યુઝિક અથવા તો ઢોલ નગારા અથવા તો અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો નવરાત્રીની આરતી કોક કરી રહ્યું છે, અંબામાની આરતી કોક કરી રહ્યું છે, કોઈ પોતાના સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, તો એવા બહારથી સતત મને અવાજ આવે રાખે છે. તો મને ભણાવવામાં તમને જ્ઞાન આપવામાં ડિસ્ટર્બન્સ આવશે કે નહીં? ઘોંઘાટ, બરાબર, ઘોંઘાટની અસર. તો એવા એ ગ્રુપને જરાય ઘોંઘાટ નથી, બી ગ્રુપને સખત ઘોંઘાટ છે અને સી ગ્રુપને એટલો બધો ઘોંઘાટ નથી ને પેલું એ નથી. તો આ ત્રણેય નિયંત્રિત પરિસ્થિતિ તો થઈ જ. તમને બિલકુલ એસીમાં બેસાડીને ટાંચણી પડે તો પણ અવાજ આવે એવી પરિસ્થિતિમાં જ્યારે તમને ભણવાનું અથવા તો ભણાવવાનું કહેવામાં આવે તો બની શકે કે વ્યક્તિગત ભિન્નતાને કારણે ઘણી વ્યક્તિને બહુ શાંતિ હોય તો નીંદર આવી જાય, ઊંઘ આવી જાય, ઝોકું આવી જાય, આંખ ઘેરાવા માંડે, આળસ આવી જાય. પરંતુ થોડો ઘણો જો એને કોઈ જોનારું હોય, કોઈને કોઈ સાંભળવાનારું હોય, એને કોઈ પ્રશ્ન કરવા વાળું હોય તો એ જે પ્રોફેસર છે એ વધારે રિએક્શન અથવા તો વધારે એક્ટિવ થાય છે. તમે મારી સામે જ બેઠા હોય ક્લાસમાં, મારી સામે સોફા ઉપર કે ખુરશી ઉપર અથવા તો આપણા બેની વચ્ચે ડિબેટ થતી હોય, સંવાદ થતો હોય, ચર્ચા પદ્ધતિ દ્વારા હું તમને શીખવાડતી હોઉં તો તમે જે ના સમજાવ એનું મારે ક્યાં રિપીટેશન કરવું એનું મને તરત ખબર પડે છે. આ તો મારે ધારી લેવામાં મારે આવે છે કે હવે વિદ્યાર્થીઓ સમજી ગયા એટલે હવે મારે આગળ વધવું જોઈએ. તો શીખવા અને શીખવાડવાની એક પદ્ધતિ ઉપર પણ ઘોંઘાટની અસર પડે છે કે નહીં? ડિસ્ટન્સ લર્નિંગની અસર પડે છે કે નહીં રિઝલ્ટ ઉપર? અથવા તો સારી કે માઠી? વ્યક્તિગત ભિન્નતા હોઈ શકે. તો પ્રયોગો છે એ ખરેખર તો શું છે? નિયંત્રિત નિરીક્ષણ છે, જેમાં જુદા જુદા પરિવર્તિઓ લેવામાં આવે છે અને એ પરિવર્તિઓ ઉપર નિયંત્રિત એટલે કે લેબમાં એ વ્યક્તિ અથવા તો પ્રયોજ્ય જેના ઉપર તમે પ્રયોગ કરવાના છો, જેના ઉપર તમે પ્રયોગ કરી રહ્યા છો એને શું કહેવાય? પ્રયોજ્ય. એને ઇંગ્લિશમાં શું કહેવાય? સબ્જેક્ટ. બરોબર, આપણા માટે સબ્જેક્ટ છે ને એટલે વિષય. એ તમને આપણને ગુજરાતી મીડિયમ વાળાને થોડું વિચિત્ર લાગે કે સબ્જેક્ટ, કોઈ વ્યક્તિને આપણે સબ્જેક્ટ કહેવાય, પણ એને આપણે ગુજરાતીમાં અથવા તો સાયકોલોજીકલ જે એની ટર્મિનોલોજી છે એની ભાષામાં આપણે એને શું કહીએ છીએ ગુજરાતીમાં? પ્રયોજ્ય. તો જે પ્રયોજ્ય છે એની તમારે બુદ્ધિનું માપન કરવું છે. તો તમારે એને એનું બુદ્ધિનું માપન કેવી રીતે કરશો? તો તમે કઈ બુદ્ધિ કસોટીઓનો ઉપયોગ કરી રહ્યા છો એ બહુ મહત્વનું છે. એ બુદ્ધિ કસોટીઓ ઉપર આપણે પછીથી જશું. અત્યારે હું તમને બીજી પ્રયોગની વ્યાખ્યા સમજાવી દઉં. પ્રયોગ એ અગાઉથી નક્કી કરેલી શરતોને આધારે વિશિષ્ટ પરિસ્થિતિ ઉત્પન્ન કરી અને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કરી આપેલું નિરીક્ષણ છે, જેમાં પહેલેથી બધું નક્કી થયેલું હોય છે. કોઈ આર્ટિસ્ટ જે છે એ કોઈ સિરિયલમાં, કોઈ નાટકમાં કે કોઈ પિક્ચરમાં જ્યારે કામ કરે છે ત્યારે પહેલેથી જ સ્ક્રિપ્ટ એને આપી દેવામાં આવે છે. એ સ્ક્રિપ્ટેડ હોય છે. એના એ અચાનક એને એ પરિસ્થિતિમાં મૂકી દેવામાં નથી આવતો કે તું એક્ટિંગ કર. મુક્ત સાહચર્ય પદ્ધતિ નથી આ.
એ રિયાલિટી શો જેવી થઈ ગઈ મુક્ત સાહચર્ય પદ્ધતિ. પરંતુ જે લોકો કલાકાર જે છે એ લોકોને રાઇટર ડાયરેક્ટર દ્વારા, લેખક દ્વારા આંગિકમ ભુવનમ યશ્ય, એટલે આંગિક અને વાચિક તમારે શું કરવાનું છે, કેટલા ડગલા ચાલવાનું છે, કયો ડાયલોગ બોલવાનો છે, કયા કોસ્ચ્યુમ પહેરવાના છે, કેવી એક્ટિંગ કરવાની છે, કેવી બોડી લેંગ્વેજનો યુઝ કરવાનો છે, એ પહેલેથી નિર્ધારિત હોય છે. એવી રીતે પ્રયોગોમાં અથવા તો મનોવિજ્ઞાનની પ્રયોગશાળામાં પહેલેથી જ નિર્ધારિત હોય છે કે તમે પ્રયોજ્યને કયા પ્રકારની સૂચના આપશો. સૂચના આપતી વખતે કઈ વાત, શબ્દો કે ભાષા ઉપર તમે વધારે ભાર આપશો. તમારે કોઈ ચૂંટણી કે કોઈ પક્ષનો માની લ્યો કે પ્રચાર કરવો હોય અને તમે કોઈ માની લ્યો કે કોઈ પૂર્વગ્રહથી પીડાતા હોય કે ભાઈ તમને ના, ભલે કોંગ્રેસ ગમે એટલું સારું કામ કરે, ભારત જોડો યાત્રા ભલે રાહુલ ગાંધીએ કરી, પણ મારા મગજમાં તો એના પ્રત્યે એક નેગેટિવ થોટ જ છે. એટલે હું હંમેશા શું કરીશ, વિદ્યાર્થીઓને સમજાવતી વખતે પણ અનાયાસે અથવા તો હું એક પ્રયુક્તિનો ઉપયોગ કરીને પણ ભાજપનો પ્રચાર કરીશ. બરોબર? તો એ જ રીતે સૂચના કેવી રીતે આપવાની છે એ પણ બહુ સમજવા જેવી બાબત છે. જો તમે સૂચના ખોટી આપશો, રાઇટર અને ડાયરેક્ટર, રાઇટર ખોટા ડાયલોગ લખે અને ડાયરેક્ટર ખોટું ડિરેક્શન આપે તો અર્થનો અનર્થ થઈ જાય. બરાબર? તમારા મોબાઈલમાં જુદા જુદા પેલા આવેગિક જે મુખ છે, ડાગલાઓ છે, બરાબર? એક ડાગલું રોતું હોય, એક ડાગલું આમ આશ્ચર્યથી જોતું હોય, એક ડાગલું આમ કટાક્ષ કરતું હોય, તો એક રેડ કલરનું ડાગલું દોર્યું એ બહુ ક્રોધ કરતું હોય, બરાબર? તો એક ડાગલું એની એક આંખ મારતું હોય. તો એ શું છે? જુદા જુદા આવેગો છે. હવે તમે આ આવેગો ના સમજો, બરોબર, અને તમે રોજ કોકને ગુડ મોર્નિંગ ની હારે હારે આમ ફ્લાઇંગ કિસ મોકલી દો, તો ઓલાને તો એમ થાય કે આ છોકરી જે છે મારા પ્રેમમાં પડી છે, એટલે ઈ તમને પાછો આઈ લવ યુ કે, તો તમે એને બ્લોક કરી દો. ઓલાને બિચારાને સમજાય નહીં કે ભાઈ મને યાર, એક તો એણે જ મને હળી કરી, એણે જ મને લિપ કિસ કરી, બરોબર, લિપ કિસનું મને ડાગલું મોકલ્યું અથવા તો મને ફ્લાઇંગ કિસ કરી, અને મેં એને સામે આઈ લવ યુ કીધું, કે મેં એને સામે કંઈક એનેથી એક સ્ટેપ આગળ કંઈક મોકલ્યું, તો એને મને બ્લોક કરી દીધો, કે અથવા તો એને મને ગંદી ગાળો ભાંડી, અથવા તો એને મને ગુસ્સાવાળું ડાગલું મોકલ્યું. તો જ્યારે તમે એ ડાગલાને પૂરી રીતે ના સમજી લો ત્યાં સુધી તમારે એનો ઉપયોગ ના કરાય સોશિયલ મીડિયામાં, અર્થનો અનર્થ થઈ જાય. તો અહીંયા જ્યારે તમે પ્રેક્ટિકલ લેબમાં જશો ત્યારે તમે કોણ છો? ડાયરેક્ટર છો. તમે કોણ છો? પ્રયોગ કરતા છો. તમારે એક્ઝામ આપવાની છે, તમારે પ્રયોગ કરવાનો છે કોઈ સામેના પ્રયોજ્ય ઉપર, સબ્જેક્ટ ઉપર. તો એ સબ્જેક્ટને પેલા તમે ડાયરેક્ટર છો અને એ હીરો કે હિરોઈન છે એમ માની લો, તો હીરો કે હિરોઈન ગમે એવા સરસ મજાના દેખાવડા હોય, ગમે એટલા લોકોને પસંદ હોય, પણ ચાલે છે તો ડાયરેક્ટરનું જ. એટલે ડાયરેક્ટર જે પ્રમાણે સૂચના આપે એ જ પ્રમાણે શાહરૂખ ખાનને એક્ટિંગ કરવાની હોય છે. એ પોતાનું વધારે પડતું ઉમેરે તો ડાયરેક્ટર ભલે ત્યારે કાંઈ ન બોલે, પણ એ એડિટિંગમાં એ કટ કરી નાખે, એકને એક સીન 5 વાર કરાવે, રીટેક ઉપર રીટેક, રીટેક ઉપર રીટેક, રીટેક ઉપર રીટેક. એવી રીતે અહીંયા તમારે શું કરવાનું છે? રેપો, સાયુજ્ય સ્થાપન કરવાનું છે. કોની સાથે? પ્રયોગ પાત્ર જેને કહીએ છીએ, પ્રયોગ એટલે કે સબ્જેક્ટ ઉપર તમારે એને વ્યવસ્થિત સૂચના આપવી પડશે.
તમે જો એને વ્યવસ્થિત સૂચના નહીં આપો તો તમારો જે પ્રેક્ટિકલ છે એમાં માર્ક ઓછા આવશે. પ્રેક્ટિકલમાં માર્ક ઓછા આવશે કારણ કે તમે એને સમજાવી જ શક્યા નથી કે શું કરવાનું છે. બરાબર, કોઈ આર્ટિસ્ટ ને ડાયરેક્ટર સમજાવી જ ન શકે કે કઈ રીતે ડાયલોગ બોલવાનો છે. બરાબર, દાખલા તરીકે તમારે કોમેડી એક્ટિંગ કરવાની હોય અને કોમેડી કરતા કરતા તમે પોતે હસી જાઓ તો એ કોમેડી બહાર જ ન આવે. દાખલા તરીકે ચાર્લી ચેપ્લિન અથવા તો મેરા નામ જોકરમાં રાજ કપૂરનું જે પેલું કેરેક્ટર જે છે, કોમેડીમાં ટ્રેજેડી અને ટ્રેજેડીમાં કોમેડી. ખરેખર એના માટે જે ટ્રેજેડી છે આપણા માટે કોમેડી બની જાય છે. કોઈ વ્યક્તિ પડે અને હાથ પગ છોલાઈ જાય તો બધા એને જોઈને હસે છે, પણ એને તો કેવી પીડા થાય છે. અને પછી એ ભલે ગમે એટલી પીડા થાય પણ એને ક્રોધ ન આવે ને પોતાના ઉપર જ હસે. એ યાર હું તો હાવ ડોબા જેવી જ રહી, મને તો આ ઉંમરે કંઈ આવડતું નથી. અને સાચી વાત છે, બધા હસે જ ને, આવડી મોટી હું પડી જાઉં તો ઇટ્સ અ કોમેડી. ચાર્લી ચેપ્લિનને તમને જોવો ગમે, ટોમ એન્ડ જેરીના કાર્ટૂન આપણને જોવા ગમે છે કારણ કે એમાં કોમેડી અને ટ્રેજેડી બે છે. પણ એ કેરેક્ટર જે પાત્ર જે છે એને એવું નથી ખબર કે હું કોમેડી કરું છું. તમે એવું વિચારો કે મારે કોમેડી કરવાની છે, મારો કોમેડી રોલ છે, તો ત્યાં કોમેડી બહાર આવે નહીં, એ કોમેડી મરી જાય. એ તો સહજ ચાર્લી ચેપ્લિનની ચાલમાંથી આપણને હસવું આવે. એના એ ડાયલોગ તો નહીં, માઇમ એક્ટિંગ કરે છે, એની બોડી લેંગ્વેજ જોઈને આપણને હસવું આવે. તો એવી રીતે જે ડાયરેક્ટર સૂચના આપે છે, જે પ્રયોગ પાત્ર ને સૂચના આપવામાં આવે છે પ્રયોગ કરતા દ્વારા. પ્રયોગ કરતા એટલે તમે પોતે. તમે જ્યારે લેબમાં એક્ઝામ આપવા જાવશો તો તમારી જાતનું શું કહેવાય? પ્રયોગ કરતા. તમે પ્રયોગ કરવાના છો અને તમે કેવી રીતે પ્રયોગ કરો છો એ જે તે શિક્ષક કે પ્રોફેસર તમને જોશે. એટલે જ્યારે તમે સૂચના આપશો તમારા સબ્જેક્ટને, તમારા પ્રયોગ પાત્રને, ત્યારે જે પ્રોફેસર છે એ તમારી બાજુમાં આવીને ઊભા રહેશે. તમારા રોલ નંબર એના હાથમાં હશે. તમારું નામ અને રોલ નંબર સામે તમે કઈ રીતે સૂચના આપી એ જોઈને માર્ક લખશે કે તમને સૂચના આપતા આવડે છે કે નહીં. તમારે જે પ્રમાણે જે ટોનમાં શાંતિથી સૂચના આપવાની હોય એ જ રીતે આપી કે કંઈક જુદી રીતે આપી. દાખલા તરીકે ખંડ પદ્ધતિ અને અખંડ પદ્ધતિ દ્વારા શિક્ષણ, આ પ્રયોગની તમારે સૂચના આપવી છે. તો ખંડ પદ્ધતિ કોને કહેવાય અને અખંડ પદ્ધતિ કોને કહેવાય, મુદ્દા દ્વારા શિક્ષણ કોને કહેવાય અને વર્ણનાત્મક શિક્ષણ કોને કહેવાય. જે નિબંધ આપણે લખીએ છીએ તો એ નિબંધને વર્ણનાત્મક શિક્ષણ, એને અખંડ પદ્ધતિ કહેવાય, સળંગ પદ્ધતિ કહેવાય. બરોબર. અને જે મુદ્દા પાડીને આપણે દાખલા તરીકે મનોવિજ્ઞાનના ધ્યેયો, તો એમાં કયા કયા 3 ધ્યેય છે? તો પેલું છે વર્તનની સમજ. વર્તનની સમજ મેળવવી એ મનોવિજ્ઞાનનું ધ્યેય છે. બીજું છે વર્તન ઉપર નિયંત્રણ, તો એ પણ મનોવિજ્ઞાનનું ધ્યેય છે. અને ત્રીજું ધ્યેય કયું છે? ભવિષ્ય કથન. કોઈ પણ વ્યક્તિના વર્તન ઉપરથી એનું ભવિષ્ય કેવું હશે, કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપરથી એનું વ્યક્તિત્વ ભવિષ્યમાં એને કેટલું ઉપયોગી થશે. તો એ બધી વાતો કરવામાં આવે છે. તો કહેવાનો મતલબ એમ થાય છે કે જો આ પેપર એટલે કે 007 MPCL 007 experimental psychology and psychological testing,
આ પેપર જે છે એ મનોવિજ્ઞાનનું મગજ છે. જો તમે મનોવિજ્ઞાનના મગજને સમજી નહીં શકો તો મનોવિજ્ઞાનની જે અન્ય શાખા છે એ પણ તમને બરોબર નહીં સમજાય. એટલે મહેરબાની કરીને મારા વાલા મિત્રો, મારા વાલા વિદ્યાર્થીઓ, આ પેપરમાં થોડુંક વિશેષ યોગદાન, વિશેષ વાંચન અને વિશેષ ફોકસ કરજો. ઇટ્સ ઓકે, ટાઈમ ઇઝ ઓવર. મને રજા આપશો. નમસ્કાર.